હેલો મિત્રો, તમે મને ટેટ ટાટના મોડલ પેપર પર બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો, એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે હું લઈને આવી છું ટેટ 2 ગુજરાતી ભાષાનું મોડલ પેપર, જેમાં આપણે ખાલી ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતીના જે પ્રશ્નો આવે છે ટેટ ટાટની એક્ઝામમાં એના પ્રશ્નો સોલ્વ કરીશું. ટોટલ આજે હું 200 પ્રશ્નો લઈને આવી છું, જેની તમારે તમે પ્રેક્ટિસ કરશો તો તમારી થોડી પ્રેક્ટિસ વધુ મજબૂત બનશે. ચલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, આશીર્વાદ શબ્દની સાચી જોડણી આમાંથી કઈ છે? આશીર્વાદ શબ્દની સાચી જોડણી કઈ છે? શું આવશે જવાબ? તો કે આનો જવાબ તો બધાને ખબર છે, બરાબર, પણ શ ઉપરને દીર્ઘઈ આવી જોઈએ, એટલે શું આપણે આવશે બી ઓપ્શન રાઈટ આન્સર છે. નયન શબ્દની સાચી સંધિ કઈ છે? ને પ્લસ શું થાય? અ ન હ એટલે નયન, તો ને અને અન એટલે બી ઓપ્શન રાઈટ આન્સર છે, બરાબર. ચલો આગળ હવે જોઈએ પ્રશ્ન નંબર 3. કાંત એ કયા કવિનું ઉપનામ છે? કાંત એ કયા કવિનું ઉપનામ છે? તો કે મણિશંકર રતન ભટ્ટજી, એ ઓપ્શન રાઈટ આન્સર છે, બરાબર. મણિશંકર રતન ભટ્ટજીનું ઉપનામ છે. એમને એવું છે, તેઓ ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાયા હતા અને તેમને કાંત તરીકે પણ એ જાણીતા છે, એટલે એમના બે નામો છે. ચલો આગળ જોઈએ. ઘોડાપુર શબ્દનો સમાસ ઓળખાવો. ઘોડાપુર શબ્દમાં શું છે? તો કે મધ્યમ લોપી છે જવાબ, બરાબર. ને સમજૂતી સમજીએ તો મધ્યમ લોપી છે. તો કે ઘોડાના પૂર જેવું અથવા ઘોડાને તાણી જાય તેવું પૂર, એટલે વચ્ચેનું પદ શું છે? લોપ આપે છે, એટલે શું થશે? મધ્યમ લોપી. જેના ભાગ્યમાં જે લખ્યું હશે તો તે જરૂર બને છે, આ માટે યોગ્ય કહેવત કઈ છે? તો કે લખ્યું લલાટે મિથ્યા ન થાય. કેમ? તો કે લલાટ એટલે કપાળ, કપાળમાં લખાયેલ નસીબ કોઈ બદલી શકતું નથી. કવિશ્વર સંધિ જોડો અથવા સંધિ બનાવો, એવો કોઈ પ્રશ્ન હોઈ શકે. તો શું થશે? કવિ પ્લસ ઈશ્વર, બરાબર, એટલે શું થશે? સવર્ણ દીર્ઘ સંધિ, બરાબર, એટલે આપણે પહેલો ઓપ્શન રાઈટ આન્સર આવે છે. ચલો આગળ જોઈએ. ભારેલો અગ્નિ નવલકથાના લેખક કોણ છે? તો કે રમણલાલ વ દેસાઈ, બરાબર, બી ઓપ્શન રાઈટ આન્સર છે એમનું, બરાબર. તો કે આ નવલકથા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પૃષ્ઠભૂમિ પર આધારિત છે. પૃથ્વી છંદના કુલ કેટલા અક્ષરો હોય છે? તો કે પૃથ્વી છંદના કુલ 17 અક્ષરો હોય છે, જેમાં પૃથ્વી, શિખરણી, મદકાંતા અને હરિણી આ ચારેય છંદ 17 અક્ષરના છે. ઊંચા સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાલનને ઓળખવામાં આવે છે. તેમણે સૌપ્રથમ આખ્યાન શબ્દનો પ્રયોગ કર્યો હતો, જ્યારે પ્રેમાનંદે તેમને લોકપ્રિય બનાવ્યું હતું. ચલો આગળ જોઈએ. દીન અને દીન હસ્વઈ અને દીન દીર્ઘઈ શબ્દનો સાચો અર્થભેદ જણાવો. બંનેનો ભેદ અલગ છે. તો કે દિવસ અને ગરીબ. કેમ? તો કે દીન જે પહેલું છે એટલે દિવસ થશે, અને બીજું જે દીન છે, બરાબર, દસવઈ વાળું, એને લાચાર એટલે ગરીબ થશે. ગામના પાદરમાં કૂવો છે, આ રેખાંતિક શબ્દનો સમાનાર્થી આપો. તો કે ભાગોળની શરૂઆતમાં જે હોય એને આપણે શું કહીશું? પાદર અથવા ભાગોળ કહેવાય છે. તો આપણે શું કહીશું? જવાબ આપણો સાચો આવશે, તો કે ભાગોળ, બરાબર. નિશ્ચિત કાવ્ય સંગ્રહનો ઉમાશંકર જોશીનો પુરસ્કાર મળ્યો હતો. કયો પુરસ્કાર મળ્યો હતો? તો કે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો, બરાબર, સી ઓપ્શન રાઈટ આન્સર છે. તો 1967માં નિશ્ચિત કાર્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે મળ્યો હતો. ચતુરાનંદ શબ્દનો સમાસ ઓળખાવો. ચતુરાનંદ શબ્દનો સમાસ ઓળખાવો. શું થશે? બહુવ્રીહી છે. કેમ? તો કે 4 છે આનંદમુખ, જેના તે બ્રહ્માજી, જ્યારે અન્ય પ્રધાન છે હોય ત્યારે બહુવ્રીહી બને છે, બરાબર. કરતા ઝાડ કરોડિયો, આ પંક્તિ કવિ કોણ છે? તો કે દલપતરામ છે, બરાબર, એ ઓપ્શન રાઈટ આન્સર છે. આ પ્રખ્યાત ભૂતકાવ્ય ચતુર દલપતરામે લખ્યું છે. અલ્પાહાર શબ્દનો વિરોધી શબ્દ જણાવો. અલ્પાહાર શબ્દનો વિરોધી શબ્દ જણાવો. અલ્પાહાર એટલે નિરાહાર,
નિરાહાર, બરાબર. અલ્પ એટલે થોડું. આહારની સામે નિરાહાર એટલે આહાર વગરનો વિરોધી શબ્દ છે. નીચેનામાંથી કયો શબ્દ પંખીનો પર્યાય નથી? તો કે અંબર. અંબર એટલે આકાશ કે વસ્ત્ર થાય. વિહંગ, ખગ અને દ્વિજ પંખીના પર્યાય છે. આગળ જોઈએ, સપ્તર્ષિનો શબ્દનો સમાસ કયો છે? તો કયો સમાસ છે? તો કે દ્વિગુ, બરાબર. જ્યાં પ્રથમ પદ છે સંખ્યાવાચક હોય સપ્ત એટલે 7, ત્યાં દ્વિગુ સમાસ બને છે. આગળ જોઈએ, રણદ્વીપ કોની જાણીતી કૃતિ છે? તો કે મોહમ્મદ માકડની જાણીતી છે, બરાબર. મોહમ્મદ માકડ તેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા એવા નવલકથાકાર છે. વિદ્યાર્થીનો સાચી સંધિ કઈ છે? વિદ્યાર્થી શબ્દની સાચી સંધિ કઈ છે? તો કે વિદ્યા પ્લસ અર્થી, બરાબર. આ પ્લસ એટલે સવર્ણ દીર્ઘ સંધિ થાય છે. પાણી પહેલા પાળ બાંધવી આ કહેવતનો અર્થ શું થાય છે? તો કે મુશ્કેલી આવે તે પહેલા જીતી જવું, અગાઉથી સાવચેતી આપણે રાખવી, બરાબર. આગળ જોઈએ, ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાના કરણ ઘેલોના લેખક કોણ છે? તો કે નંદશંકર મહેતા, બરાબર. નંદશંકર મહેતા 1866માં લખાયેલી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે. મંદ કાંતા છંદનું બંધારણ એટલે ગણ જણાવો. તો શું આવશે? મ, ભ, ન, ત, ગ, હ 17 અક્ષર અને 4 તથા 10 અક્ષરે યતિ આવે છે. એટલે આપણો પહેલો પ્રશ્ન સાચો, અને પહેલો જવાબ સાચો છે. આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. તો કે ધ્યાન ન આપવું, જાણી જોઈને અવગણના કરવી નહીં. માનવીની ભમાઈ માટે પન્નાલાલ પટેલે કયા વર્ષે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? તો કેટલો છે? 1985માં મળ્યો છે, બરાબર. હવે આગળ જોઈએ, ગામ શબ્દનું વિશેષણ જણાવો. તો ગામ શબ્દનું વિશેષણ શું છે? ગામ્ય એટલે ગામ નામ છે, જ્યારે ગામ્ય તેનું વિશેષણ એક્ઝામ્પલ તરીકે ગણીએ તો ગામ્ય વિસ્તાર. ચલો, વસુધા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. વસુધા એટલે ધરા એટલે પૃથ્વી, અને ધરા વસુધરા, બરાબર. એટલે આપણું શું થશે? સી ઓપ્શન રાઈટ આન્સર છે. પાવક શબ્દની સાચી સંધિ કઈ છે? શું આવશે જવાબ? પાવક. તો પો પ્લસ અ, યદાદી સદી મુજબ જોઈએ તો ઓ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આવ થાય, એટલે પો પ્લસ અક એટલે પાવક થાય. એટલે આપણે શું જવાબ થશે? પો અર. એટલે બી ઓપ્શન આપણો રાઈટ આન્સર છે, બરાબર. આગળ જોઈએ, જે પદે અન્ય પદના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે છે? તો કે એને વિશેષણ તરીકે કહેવામાં આવે છે, કારણ કે જે સંજ્ઞાના ગુણ કે સંજ્ઞામાં વધારો કરે તેને આપણે વિશેષણ કહીશું. સ્નેહ રશ્મિ ઉપનામ ધરાવનાર સાહિત્યકારનું નામ જણાવો. તો કે જીણાભાઈ દેસાઈ, બરાબર. તેઓ હાઉકી કાવ્ય પ્રકારને ગુજરાતીમાં લાવવા માટે જાણીતા છે. ચલો હવે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. અભિમન્યુ ચાકવ્યો આ વાક્યમાં કયો પ્રયોગ છે? તો કે કર્મણી, બરાબર. કર્મણી એટલે કે વાક્યના કર્મની પ્રધાનતા છે, ને આ ક્રિયાપદમાં આ પ્રત્યય ચાકવ્યો લાગે છે, બરાબર. કર્મણી. શિખરણી છંદમાં કયા અક્ષર યતિ આવે છે? તો કયું જોઈએ? તો કે 6 અને 12માં. શિખરણી છંદ એટલે યમન સબલગા, અને 6ઠ્ઠા અને 12મા અક્ષર વિરામ એટલે યતિ આવે છે, એટલે 6ઠ્ઠા અને 12માં, બરાબર. ગીવા શબ્દનો અર્થ શું થાય છે? તો કે ગળું. સંસ્કૃતમાં ગ્રીવા એટલે ડોક અથવા ગળું થાય છે. ધર્મિષ્ઠ શબ્દનો કયો સમાસ થશે? ધર્મિષ્ઠ શબ્દનો કયો સમાસ થશે? તો કે મધ્યમ લોપી, બરાબર. મધ્યમ લોપી એટલે ધર્મમાં નિષ્ઠા ધરાવનાર, આમાં નિષ્ઠાનો ધરાવનાર પદનો લોપ થયો છે. કિશનસિંહ ચાવડાનું ઉપનામ કયું છે? તો કે જીપ્સી. કિશનસિંહ ચાવડાનું સાહિત્ય નામ જીપ્સી છે. કાદંબરી સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ શું છે? તો કે તે શું છે? આખ્યાયન છે. ભારત રચિત કાદંબરી એ ગુજરાતમાં આખ્યાનની પ્રકારની કૃતિ છે, મૂળ બાણભટ્ટ કથા પરથી. આગળ જોઈએ, શરદ પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે આ વાક્યમાં કયો અલંકાર છે? તો કે સ્વભાવોક્તિ. જ્યાં વસ્તુનું વર્ણન જેવું છે તેવું જ કરવામાં આવે છે તેને સ્વભાવોક્તિ અલંકાર બને છે. સાચું બોલનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
શું આવશે? સત્ય વક્તા, બરાબર. સત્ય બોલનાર એટલે વક્તા એટલે બોલનાર, બરાબર. વિભૂતિનો શબ્દનો વિરોધી શબ્દ કયો થાય છે? તો કે દરિદ્રતા. દરિદ્રતા એટલે વિભૂતિ એટલે ઐશ્વર્ય કે સંપત્તિ, અને તેનું વિરોધી પૂછવું છે તો દરિદ્રતા અથવા ગરીબી થશે. આગળ જોઈએ, યમન સબલગા કયા છંદનું બંધારણ છે? તો કે તે શિખરણીનું બંધારણ છે, બરાબર. એ 17 અક્ષરનું બંધારણ છે. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્યના પ્રકારના લાવનાર કોણ હતું? તો કે બક ઠાકોર, બરાબર. ભણકારાથી એમણે ગુજરાતીમાં 14 પંક્તિના સોનેટની શરૂઆત કરી હતી. દુર્લભ શબ્દનો સાચો સંધિ વિગ્રહ કયો છે? તો કે દુ પ્લસ લભ. વિસર્ગ સંધિના નિયમ મુજબ વિસર્ગનો 2 થાય છે અથવા ર થાય છે. આગળ જોઈએ હવે, સ્ત્રી શબ્દનો પર્યાય કયો નથી? તો કે સવિતા. સવિતા એટલે સૂર્ય થાય. વામા લન્ના વનિતા એટલે સ્ત્રી, બરાબર. પાંચાલી શબ્દમાં કયો તદ્ધિત પ્રત્યય છે? તો કે પાંચાલ પ્લસ ઈ એટલે પાંચાલી થાય છે, એટલે એ ઓપ્શન આપણો રાઈટ આન્સર છે, બરાબર. ભલભલા શબ્દનો દ્વિરુક્તિ પ્રકાર કયો છે? તો કે સંપૂર્ણ વિરક્તિ થાય છે, જ્યારે એકનો શબ્દ પૂરેપૂરો 2 વાર વપરાય છે ત્યારે, બરાબર. આગળ જોઈએ, પહાડના પુત્ર તરીકે કોણ ઓળખાય છે? તો કે મેઘાણી ઓળખાય છે. મેઘાણી એટલે ઝવેરચંદ્ર મેઘાણીનું પહાડનું બાળક કે પહાડના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ, શશી શબ્દનો સમાનાર્થી જણાવો. શશી એટલે ચંદ્ર, શશી, મયંક, સુધાકર એટલે ચંદ્ર, તો આપણે શું થશે? ચંદ્ર. ખમ્મા શબ્દનો અર્થ શું થાય છે? તો કે કુશળ રહો. ખમ્મા એ આશીર્વાદ કે કુશળતા માટે આપણે લોક શબ્દ વપરાતો જે હોય છે એ છે. હું પરીક્ષા આપનાર છું વાક્યમાં આપનારનું કયું કુદંત છે? તો કે ભવિષ્ય કુદંત. નાર પ્રત્યે છે ખાનાર, જનાર, આપનાર. ભવિષ્ય કુદંત દર્શાવે છે. આંગળીથી નખ વેંગણા કહેવતનો સાચો અર્થ જણાવો. આંગળીથી નખ વેંગણાનો સાચો અર્થ જણાવો. તો શું આવશે? પારકા પોતાના ના થાય. આંગળી અને નખ ગમે તેટલા નજીક હોય પણ એ નખ લોહીનું અંગ નથી, એટલે તે અલગ જ છે. ભાલણ એ કઈ સંધિના કવિ ગણાય છે? તો કે 15મી. ભાલણ મધ્યકાલીન સાહિત્યના 15મી સદીના કવિ છે. આગળ જોઈએ, સ્વૈર શબ્દનો સાચી સંધિ વિગ્રહ જણાવો. તો કે બી એટલે સ્વર પ્લસ ઈ અર. સંધિના મુજબ અ પ્લસ ઈ મળે ત્યારે એ વૈદ્રી થાય છે, અપાદરૂપ સંધિ થાય છે, બરાબર. કરોડિયો ઝાડ ગૂંથે છે, આ વાક્યમાં ગૂંથે છે કયા પ્રકારનું ક્રિયાપદ છે? તો કે સકર્મ. વાક્યમાં ઝાડ એ કર્મ છે, જ્યારે ક્રિયાકર્મની અપેક્ષા રાખે છે તો એને શું કહેવામાં છે? સકર્મક કહેવામાં આવે છે. શ એ કયા 2 વર્ણોનો જોડવાથી બનેલો સંયુક્તાક્ષર છે? તો કે ક શ પ્લસ શ. એ જોડાકારથી ક અને શ બને છે. જ્ઞ ઇઝ ઇક્વલ ટુ જ ન પ્લસ અથવા જ મ, બરાબર. આગળ જોઈએ, માતાએ બાળકને લાડ લડાવ્યા, આ વાક્યમાં બાળકને કઈ વિભક્તિ દર્શાવે છે? તો કે દ્વિતીય. ને પ્રત્યય લાગે જ્યારે કર્મની સાથે લાગે છે ત્યારે દ્વિતીય વિભક્તિ એટલે કર્મ દેખાડાય છે, બરાબર, અથવા કર્મ બતાવે છે, એટલે આપણો બી ઓપ્શન રાઈટ આન્સર થશે. આબલા જેવો ચમકે છે, આ વાક્યમાં જેવો શું દર્શાવે છે? તો કે ઉપમા વાચક, બરાબર. જે શબ્દની સરખામણી સૂચવે છે, જેવો, જેવી, સમાન, સરખું, તેને ઉપમાવાચક પદ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયો દ્વિરક્તિ નથી? તો શું આવશે? તો કે રાત દિવસ, બરાબર. આ સમાસ સમિત શબ્દ છે એટલે દ્વંદ સમાસ છે, દ્વિરક્ત નથી. દ્વિરક્તમાં અવાજ કે શબ્દનું પુનરાવર્તન હોય છે. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ. ગાયક શબ્દની સાચી સંધિ જણાવો. તો શું થશે? ગે પ્લસ અર્ક, અયાદી સદી, એ પ્લસ અ આયક, તેથી ગે પ્લસ અક એટલે ગાયક, એટલે શું જવાબ આપણો સાચો થશે? તો કે ગે પ્લસ અર્ક એટલે બી ઓપ્શન આપણો રાઈટ આન્સર થાય છે. હું દોડી શકું છું, આ વાક્યમાં શકું એ કેવું ક્રિયાપદ છે? તો કે સહાયકારક ક્રિયાપદ છે. દોડી મુખ્ય ક્રિયાપદ છે, જ્યારે શકું તેમની ક્ષમતા દર્શાવવા માટે સહાય કરે છે. નીચેનામાંથી કયો તત્પુરુષ સમાસ નથી?
તો શું આવે છે? રણછોડ તત્પુરુષ સમાસ નથી. રણછોડ એટલે જે શબ્દની પાછળ નાલ પ્રત્યય લાગે તેને ઉપર સમાસ કહેવામાં આવે છે. નિમેષ શબ્દનો સાચો સમાનાર્થી આપો. શું થશે? પલકારો. નિમેષ એટલે કે આંખોનો પલકારો અથવા ક્ષણ. બરાબર. તમે સાવ બગલા ભગત છો. આ વાક્યમાં કયો અલંકાર છે? તો કે રૂપક. બરાબર. જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ હોય તો બગલા ભગત જ કહી કીધા છે ડાયરેક્ટ, તો ત્યારે રૂપક બને છે. સુવર્ણ શબ્દમાં કયો પ્રત્યય લાગે છે? સુવર્ણ શબ્દમાં કયો પ્રત્યય લાગે છે? તો કે એના પર પૂર્વ પ્રત્યય લાગે છે. વર્ણ એ મૂળ શબ્દ છે, તેની આગળ શું એટલે સારો પ્રત્યય લાગ્યો છે. આગળ જોઈએ, વિદ્યુલેખા શબ્દની સાચી સંધિ કઈ છે અથવા સાચી સંધિ કઈ? તો કે વિદ્યુત પ્લસ લેખા. બરાબર. વિદ્યુલેખા વ્યંજનની સંધિનો નિયમ જોઈએ તો ત પ્લસ લ એટલે લલ, એથી વિદ્યુત લેખા એટલે વિદ્યુત લેખા. બરાબર. વિદ્યુલેખા. બરાબર. ખાય તેવું ખોદે, આ વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે? તો કે સાપેક્ષ. જે તે કે જેવું તેવું જોડીમાં વપરાય ત્યારે તેને સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે છે. સ્મિત શબ્દનું વિશેષણ શું થાય છે? તો કે સ્મેર. બરાબર. સ્મિત નામ છે, તેનું વિશેષણ સ્મેર એટલે સ્મૃતિવાળું થાય છે. લખનારો એ કયા પ્રકારનું કૃદંત છે? તો કે ભવિષ્ય કૃદંત છે. બરાબર. નાર પ્રત્યે હંમેશા ભવિષ્યકાળની ક્રિયા સૂચવતું કૃદંત છે. પંચતંત્ર સમાસ શબ્દનો સમાસ ઓળખો. તો શું આવે? દ્વિદિગુ. પંચ એટલે 5 સંખ્યા છે, તેથી દ્વિદિગુ સમાસ છે. હસ્વ શબ્દનો વિરોધાર્થી શબ્દ એટલે શું? હસ્વ એટલે દીર્ઘ. હસ્વ એટલે નાનું થશે અને દીર્ઘ એટલે પણ મોટું થશે. એનો વિરોધી શબ્દ આખો થઈ ગયું. નાનુંનું વિરોધી શું થશે? મોટું. આગળ જોઈએ, એમને મને નિમંત્રણ આપ્યું, આ વાક્યમાં મને એ કયા પ્રકારનું કર્મ છે? કયા પ્રકારનું કર્મ છે? તો કે ગૌણ કર્મ છે. બરાબર. શું આપ્યું? નિમંત્રણ. મુખ્ય કર્મ. કોને આપ્યું? મને, એટલે ગૌણ કર્મ. તારીખ શબ્દ મુખ્ય કઈ ભાષાનો છે? તો કે મુખ્ય અરબી ભાષાનો છે. તારીખ એ મૂળ અરબી ભાષાનો શબ્દ છે, જે આજે ગુજરાતીમાં રૂઢ થયો છે. શાંદોત વિકલિતમાં છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે? તો કે બંધારણમાં મ, સ, જ, સ, ત, ત, ગા એટલે 19 અક્ષર હોય છે. બરાબર. ચલો આગળ જોઈએ. હવે જે ગરજે તે વરસે નહીં, વાક્યનો પ્રકાર જણાવો. જે ગરજે તે વરસે નહીં એ વાક્યનો પ્રકાર જણાવો. તો શું થશે? મિશ્ર વાક્ય. જે તે સાથે જોડાયેલું છે એટલે વાક્ય સંકુલ કે મિશ્રિત વાક્ય કહેવાય. આંખમાં ધૂળ નાખવી, રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. આંખમાં ધૂળ નાખવી, રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો શું આવશે? છેતરવું અથવા કોઈની નજર ચૂકવીને દેખો દેવું. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો કે સગધરા 21. સગધરા છંદ છે, 21 અક્ષરનો છે. આ જોડ સાચી છે. આગળ જોઈએ, સંધ્યા ટાણું શબ્દનો સમાસ જણાવો. તો શું થશે? મધ્યમ લોપી. બરાબર. સંધ્યાના સમય થતું ટાણું, સમય વચ્ચેનો પદોનો લોપ થયો છે. મનવંતર શબ્દની સાચી સંધિ જણાવો. તો કે મનુ પ્લસ અંતર, ઉ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ વ. આ સંધિનો નિયમ છે એટલે મનુ પ્લસ અંતર આવશે. બી ઓપ્શન રાઈટ આન્સર થશે. બરાબર. ચલો આગળ જોઈએ, ચિંતાનંદ શબ્દનો સાચી સંધિનો વિગ્રહ કયો થાય છે? ચિંતાનંદ શબ્દનો સાચી સંધિનો વિગ્રહ કયો થાય છે? તો કે ચિત પ્લસ આનંદ. બરાબર. તો પ્લસ આ એટલે દા ઇઝ ઇક્વલ ટુ દા થશે. તો ઘોષના સંધિના નિયમ મુજબ તેનો ત અથવા નો દ અર્થ થાય છે. તેને પેનથી પત્ર લખ્યો, આ વાક્યમાં પેનથી કઈ કારકની વિભક્તિ દર્શાવે છે? તો કે કરણ. બરાબર. ક્રિયા કરવા માટે જે સાધન વપરાય છે, જે પેનથી લખાય છે, તેને કરણ વિભક્તિ કહેવામાં આવે છે. કાદંબરી કૃતિમાં કયા પાત્રનું નિરૂપણ મુખ્ય છે? તો કે ચંદ્રપીઠ. બરાબર. બાણભટ્ટની કાદંબરીમાં ચંદ્રપીઠ અને કાદંબરીની પ્રણય કથા છે. નિર્મળ શબ્દમાં કયો પ્રત્યય વપરાય છે? તો કે ની પૂર્વ અને નીર પૂર્વ અત્યય બધું બંને વપરાય છે. બંનેમાં ની પ્લસ મળ અથવા નીર પ્લસ મળ બંને રીતે વ્યાકરણમાં સ્વીકૃત છે. આગળ જોઈએ, જેને શત્રુ જન્મ્યો નથી તે શબ્દ સમૂહ માટે એક શબ્દનો અર્થ આપો. તો કે અજાત,
શત્રુ, બરાબર. જેનો કોઈ શત્રુ હજી સુધી જન્મ્યો જ નથી તે. ધ્વનિની ક્ષેત્રની છૂટી પાડો. ક્ષમા, તો કે ક શ મ આ. શ માં ક અને શ બરાબર. એ છેલ્લો સ્વર શું છે એનો? આ સ્વર છે. હવે આગળ જોઈએ, સમાસનો અર્થ શું થાય? સમાસનો અર્થ શું થાય છે? તો પદોને ભેગા કરવા, બરાબર. કારણ કે સમ પ્લસ આસ એટલે પાસે બેઠાડવું અથવા પદોને ટૂંકમાં જોડવા. એટલે અહીંયા જવાબ શું આવશે? પદોને ભેગા કરવા, બરાબર. તર્પણ શબ્દનો સાચો અર્થ જણાવો. તો કે દેવો અથવા પિતાંજલિઓને શ્રદ્ધાંજલિ આપી શ્રાદ્ધ કે પૂજા વખતે અપાતું જળ, એને આપણે તર્પણ કહીએ છીએ. વરુણા પાસ અલંકારનું બીજું નામ શું છે? તો કે વર્ણ સગાઈ. આ એકનો એક વર્ણ વારંવાર આવે છે ત્યારે વર્ણાનું પાસ કે વર્ણની સગાઈ થઈ કહેવામાં આવે છે. ઉદ્ગ્રીવ શબ્દનો અર્થ શું છે? ઊંચી ડોક, બરાબર. એટલે કે ઉદ એટલે ઊંચી, ગ્રીવા એટલે ડોક, બરાબર. પરાથે શબ્દનો સમાસ ઓળખો. તત્પુરુષ, બરાબર. પર અને બીજાના અર્થે વિભક્તિ શબ્દ હોવાથી તત્પુરુષ લાગે છે. પરોક્ષ શબ્દનો વિરોધાર્થી શબ્દ સંભળાવો. તો શું થશે? અપરોક્ષ અને પ્રત્યક્ષ, બરાબર. પરોક્ષ એટલે કે નજર સામે નથી, તેનું વિરોધી પ્રત્યક્ષ કે અપરોક્ષ પરોક્ષ નથી, બરાબર. સ્વાધ્યાય શબ્દની સમજી સાચી કઈ છે? તો કે સુ પ્લસ અધ્યાય એટલે સુમાં રહેલો ઉ અને અ મળીને વ બને છે, એટલે યવર્ણ સંધિ. મારે આજે વહેલા ઉઠવું પડશે. આ વાક્યમાં પડશે એ કેવું ક્રિયાપદ છે? મારે આજે વહેલા ઉઠવું પડશે. આ વાક્યમાં પડશે એ કેવું ક્રિયાત્મક છે? તો કે સહાયકારક. કારણ કે પડશે આ મુખ્ય ક્રિયાને ઉઠવુંના અર્થમાં ફરજ કે નિશ્ચયનો ભાવ ઉમેરે છે. પાણીનો પંથ એટલે શું? પાણીનો પંથ એટલે શું? તો કે ખૂબ ઝડપી ગતિ, બરાબર. એક જે ગતિએ પાણી વહેતું હોય તેવી તેજ ગતિ. નિહાલ શબ્દનો અર્થ શું થાય છે? તો કે કૃતાર્થ થયેલું, કોઈને જોઈને કંઈક મેળવવાની ધન્ય થઈ જવું અથવા નિહાલ થઈ જવું. સુકત્રા છંદમાં કેટલી અક્ષરે યતિ આવે છે? તો કે 7, 4 અને 21. 7, 4, બરાબર. અને આ છંદમાં દર 7મા અક્ષર યતિ એટલે વિરામ આવે છે, બરાબર. આગળ જોઈએ, બકરું શબ્દલિંગનું સ્ત્રીલિંગ શું થાય છે? તો બકરું બકરી છે, બરાબર. એની સામે બકરું એટલે નપુંસક, બકરો એટલે પુલ્લિંગ, બકરી એટલે સ્ત્રીલિંગ. તો બકરુંનું સ્ત્રીલિંગ શું થશે? તો કે બકરી. અભિષેક શબ્દમાં સાચી સંધિ જણાવો. તો શું આવશે? અભિ પ્લસ શેક એટલે નિયમ મુજબ જો સ ની આગળ અ કે આ લાગે સિવાયનો સ્વર હોય તો તે સ નો શ થાય છે. પુનરુક્તિ એટલે શું? એટલે ફરીથી કહેવું. પુનઃ પ્લસ ઉક્તિ એટલે કે એકની એક વાત બીજી વાર કહેવી, બરાબર. એટલે અહીંયા આવશે ફરીથી કહેવું. તમે આ જ કામ કર્યું એ વાક્યમાં આ જે છે એ શું છે? તો કે નિપાત. જે પદ વાક્યમાં ભાર મૂકવાનું કામ કરે છે તેને નિપાત કહેવામાં આવે છે. ઉચ્ચ શબ્દની ભાવાત્મક સંજ્ઞા કઈ છે? તો કે ઊંચાઈ પ્લસ ઉચ્ચકતા. બંને છે કેમ? કારણ કે બંને ભાવવાચક સંજ્ઞા છે. હૈયું હાથ ન રહેવું રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. તો કે ખૂબ આવેશમાં આવી જવું, લાગણીઓ પર કાબુ ન રહેવો. ઉત્કૃષ્ટ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. નિષ્કૃષ્ટ, બરાબર. ઉત્કૃષ્ટનો વિરોધી નિષ્કૃષ્ટ થાય છે. 100 પ્રશ્નો પૂરા થયા. હવે ચાલુ થઈશું આપણે 101 પ્રશ્ન, ટોટલ 200 પ્રશ્નો સોલ્વ કરવાના છે. વાગદાન શબ્દની સાચી સંધિ જણાવો. વાગ પ્લસ દાન એટલે વ્યંજના સંધિના મુજબ જો પ્રથમ પદની બદલે અઘોષ વ્યંજન ક આવતો હોય તો પછી ઘોષ વ્યંજન દ આવે તો ક તેનો જ વર્ગ ત્રીજો અક્ષર ગ થાય છે. મેં તેને પુસ્તક આપ્યું. આ વાક્યમાં પુસ્તક કયા પ્રકારનું કર્મ છે? તો શું આવશે? મુખ્ય કર્મ છે. કારણ કે પુસ્તક છે મહાન મુખ્ય કર્મ બતાવે છે. અને કોને આપ્યું? તો કે તેને ગૌણ કર્મ આપ્યું, એટલે હંમેશા મુખ્ય કર્મ હોય છે. ગંગોદક શબ્દનો સાચો સંધિ વિગ્રહ બતાવો. તો કે ગંગા પ્લસ ઉદક, બરાબર.
એટલે સંધિનો નિયમ થશે અ પ્લસ ઉ ઇઝ ઇક્વલ ટુ ઓ, ગંગા પ્લસ ઉદક, ગંગોદક, ઉદક એટલે જળ. જેના માથે રાત વીતી હોય તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે રાતવાસો, કોઈ જગ્યાએ રાત રોકાવું અથવા રાત વિતાવી તે. પંચતંત્ર અને હિતોપદેશ મૂળ કઈ ભાષાના ગ્રંથો છે? તો કે સંસ્કૃત. બરાબર. પંચતંત્ર એટલે વિષ્ણુ શર્મા, હિતોપદેશ એટલે નારાયણ પંડિતના મૂળ સંસ્કૃત બૌદ્ધ કથાઓ છે. નીચેનામાંથી કયો શબ્દ તત્સમ નથી? તો કે સૂરજ. બરાબર. સૂર્ય એટલે તમસમ, સંસ્કૃત જેવું, જ્યારે સૂરજ તેનું દ્વિત્વ ગુજરાતમાં બદલાયેલું સ્વરૂપ છે. પ્રેમાનંદ અને મહાકવિનું બિરુદ કોણે આપ્યું હતું? પ્રેમાનંદ અને મહાકવિનું બિરુદ કોણે આપ્યું? તો કે ગુજરાતી જનેતાઓએ. પ્રેમાનંદ તેમની આખ્યાન કલા માટે અને લોકચાહના દ્વારા મહાકવિ અને શિરોમણી કહેવામાં આવ્યા હતા. પ્રત્યક્ષમાં કયો પૂર્વ પ્રત્યય છે? પ્રતિહ, પ્રતિહ પ્લસ અક્ષ, પ્રત્યક્ષ. અહીં પ્રતિ પૂર્વ પ્રત્યય છે એટલે પ્રતિ. કાળી ધોળી રાતી ગાય, આ વાક્યમાં કેટલા વિશેષણો છે? 3. બરાબર. અમે કીધું છે કાળી ધોળી રાતી, તો 3 થશે. અરે રે કેવું ભયાનક દૃશ્ય, આ કયા પ્રકારનું વાક્ય છે? તો કે ઉદ્ગાર વાક્ય છે. આશ્ચર્ય, શોક કે હર્ષની લાગણી દર્શાવતા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. અખો કઈ સદીનો કવિ ગણાય છે? તો કે 17મી સદી. અખો મધ્યકાલીન જ્ઞાનમાં કવિ છે જે 17મી સદીમાં થઈ ગયા છે. ઉત્કૃષ્ટ શબ્દની સાચી સંધિ છૂટી પાડો. ઉત પ્લસ કૃષ્ટ. વ્યંજન સંધિના નિયમ મુજબ ઉત એટલે પૂર્વક લાગે છે. પડોશી શબ્દની સાચી સંધિ જોડણી જણાવો. શું થશે? પાડોશી. ગુજરાતીમાં સાચી જોડણી પાડોશી ડ અને શ થાય છે. ગણેશ શબ્દ કયા સંધિના નિયમ મુજબ બને છે? તો અ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ, ગણ પ્લસ ઈશ એટલે ગણેશ. આ સંધિનો નિયમ, આ ગુણ છે એ સંધિનો નિયમ છે એટલે અ પ્લસ ઈ એ. ચક્રી શબ્દનો સમાસ ઓળખાવો. શું થશે? ઉપપદ. ચક્રને ધારણ કરા, ચક્રધારી કે ચક્કી, પાછળ ના અર્થ નીકળે એટલે ઉપપદ બને. હરની છંદમાં અક્ષરોની સંખ્યા કેટલી હોય છે? તો કે 17. હરની છંદ ર સ મ ર સ લ ગા 17 અક્ષરનું છંદ છે. કયા કવિએ જ્ઞાનનો વડલો કહેવામાં આવે છે? કયા કવિને જ્ઞાનનો વડલો કહેવામાં આવે છે? તો અખો. અખાને જ્ઞાનસભર છપાના કારણે જ્ઞાનનો વડલો કહેવામાં આવે છે. સાવધ શબ્દ કયો વિરોધાર્થી થાય છે? તો કે ગાફેલ. બરાબર. સાવધ એટલે જાગૃત, તેનું વિરોધી ગાફેલ એટલે બેદરકાર થાય છે. બેદરકાર. અર્ધ નારીશ્વર કયો સમાસ છે? શું આવશે? તો કે કર્મધાર્ય. બરાબર. અર્ધું એટલે તે નારી અને ઈશ્વર વિશેષનો સંબંધ થાય છે. ઉત્તમ શબ્દનો સમાનાર્થી આપો. તો કે પરિશ્રમ. પરિશ્રમ એટલે ઉત્તમ એટલે મહેનત કે પરિશ્રમ. બરાબર. આગળ જોઈએ. શિરોમણી શબ્દની સાચી સંધિ કઈ છે? તો કે શિર પ્લસ મણિ. બરાબર. એટલે સી ઓપ્શન. વિસર્ગ સંધિ એટલે વિસર્ગ પહેલા અ હોય તો પછી ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. મને તો તારું કામ ગમે, આ વાક્યમાં તો શું છે? તો કે નિપાત. બરાબર. અહીં તો અહીં ભાર મૂકવા માટે વપરાય છે તેથી તે નિપાત છે. પાદપ શબ્દનો અર્થ શું થાય છે? તો કે વૃક્ષ અથવા પાદપથી પીનાર વૃક્ષ સમાસનું ઉદાહરણ પણ છે. ઘોડા છૂટી ગયા પછી તબેલા તાણા કહેવતનો અર્થ શું થાય છે? તો કે સમય ગયા પછી સાવચેતી નકામ, નુકસાન થઈ ગયા પછી ઉપાય કરવાનો કોઈ અર્થ જ નથી. ગઝલ કયા સાહિત્યમાંથી ગુજરાતીમાં આવેલી છે? તો કે ફારસી. ગઝલ મૂળ ફારસીનો સાહિત્યકાર પ્રકાર છે જે ઉર્દૂ દ્વારા ગુજરાતીમાં આવેલો છે. અનુશ્રુત છંદમાં કુલ કેટલા જ અક્ષર હોય છે? તો કે 8 અક્ષર હોય છે. અનુશ્રુત છંદમાં 4 ચરણ હોય ને દરેક ચરણમાં 8 અક્ષર હોય છે એટલે કુલ કેટલા અક્ષર થશે? આપણા 32 અક્ષર થશે. અને ચરણમાં કેટલા થશે? તો કે 8. બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન.
શબ્દનો પર્યાય કયો નથી? ગાય શબ્દનો પર્યાય કયો નથી? શું આવશે જવાબ? તો કે ડી કુંજર. બરાબર, કારણ કે કુંજર એટલે હાથી થાય છે, ધેનુ અને સુરભી એટલે ગાય થાય છે. હવે આગળનો શબ્દ જોઈએ. જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ બધાને જ ખબર હશે કે વિધુર કહેવાય છે. જેની પત્ની મરી ગઈ હોય તેને વિધુર, અથવા જેનો પતિ મરી ગયો હોય તેને આપણે વિધવા તરીકે ઓળખીએ છીએ. શ્રવણ શબ્દનો સાચી સંધિ કઈ છે? તો કે શો પ્લસ અન. યથાદી સદી એટલે ઓ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ઔ. એ કૌંસમાં શો પ્લસ અન ઇઝ ઇક્વલ ટુ શ્રવણ થાય છે. કૌંસ એટલે બોલે તમને ક્લિયર ખબર પડે. કર્મધારી શબ્દનો સમાસ જણાવો. તો કે ઉપપદ. કર્મણ એટલે કામને ધારણ કરનાર. મારું હૈયું સોનાનું છે. આ વાક્યમાં કયો અલંકાર છે? તો કે રૂપક. હૈયાનું સીધું સોનું કહી દીધું છે. સરખામણી નથી પરંતુ અભેદ છે. આવજો શબ્દમાં કયો પ્રત્યય છે? તો કે પર પ્રત્યય છે. આવ મૂળ શબ્દ છે જો પાછળ લાગતો પ્રત્યય છે. તમે સાવ મરેલા જેવા છો. આ વાક્યમાં જીવા કયા પ્રકારનું વિશેષણ છે? તો કે સાધ્યવાચક. જે પર સરખામણી કે જેવું અથવા જેવા દર્શાવે છે તેને સાધ્યવાચક કહેવામાં આવે છે. કંઠ્ય વ્યંજનો કયા છે? કંઠ્ય વ્યંજનો કયા છે? તો કે ક ખ ગ ચ. બધા જ કંઠ્ય વંઠોને ઉચ્ચાર છે આપણે કંઠ એટલે ગળામાંથી થાય છે. ગિરી શબ્દની સાચી સમજી જણાવો. આ તો આવડતું હશે. ગિરી પ્લસ ઈશ એટલે ગિરીશ. ગિરીશનો મતલબ શું થાય છે ખબર છે? પર્વતના રાજા. બરાબર. 136મો પ્રશ્ન આપ્યો છે. સર્વનામના કુલ કેટલા પ્રકારો છે? કેટલા છે પ્રકારો? ટોટલ 6 છે. પુરુષવાચક, દર્શક, સાપેક્ષ, પ્રશ્નવાચક, અનિશ્ચિત અને સ્વવાચક. લોહી ઉકળવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો કે ખૂબ ગુસ્સે થવું, અત્યંત ક્રોધિત થઈ જવું. નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ છે? તો કે રાત. કેવી રાત? સ્ત્રીલિંગ એટલે કેવું દિવસ પુલ્લિંગ થાય છે. જેના આવવાની તિથિ નક્કી થતી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો. તો કે અતિથિ. જેના આવવાની કોઈ તિથિ નથી નક્કી કરવી તેને આપણે કહીએ છીએ. વ્યક્તિગત અલંકારનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો કે હલકા તો પારવાની પાંખથી મહાદેવથી એ મોટા છે. બદ્ધભદ્ર નવલકથાના લેખક કોણ છે? તો કે રમણલાલ નીલકંઠ. આ ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા છે. સ્વાર્થી શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તો કે નિસ્વાર્થ અને સ્વાર્થી. વિરોધી નિસ્વાર્થ એટલે ભાવ થાય છે. ઉદ્ગાર શબ્દની સાચી સંધિ જણાવો. ઉદાહરણ તો શું થશે? ઉદ પ્લસ હાર વ્યંજન સદી છે એટલે ઉદ્હાર એટલે ઉદાર થશે. જ એ કેવી ધ્વનિનો છે? જ એ કેવી ધ્વનિનો છે? તો કે ઘોષ છે. જ બોલતી વખતે નાનતંત્રીનું કંપન વધુ થાય છે તેથી ઘોષ વ્યંજન છે. પંચામૃત શબ્દનો સમાસ ઓળખો. તો કે દ્વિગુ થશે. બરાબર. પંચ એટલે 5 શક્ય હોવાથી દ્વિગુ સમાસ છે. મનગમતું શબ્દમાં કયો પ્રત્યય છે? તો કે ગમ. મન અને ગમ એ બે શબ્દો છે. અહીં ગમ એટલે મૂળ ધાતુ છે. સુળી વચ્ચે સોપારીના કહેવતનો અર્થ શું થાય છે? બંને બાજુથી આફત આવી એવી સ્થિતિ જેમાં બંને પક્ષ નુકસાન કે મુશ્કેલી હોય. ચિત્રકાર શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ કે ચિત્રને કરનાર એટલે ચિત્રકાર. અને કેવું વ્યંજક છે? તો કે સમુચવાચક. બરાબર. બે પદોને જોડીને વાક્યને જોડી ઉમેરો કરે અને સમુચવાચક સંયોજક કહેવામાં આવે છે. શાર્દુલ વિકળિત છંદમાં કેટલા અક્ષરની યતિ આવે છે? તો કે 12 અક્ષરની યતિ આવે છે. રેલવે સ્ટેશન ચિત્રપાટમાં કઈ ટ્રેનનું બોર્ડ જોવા મળે છે? તો કે પ્રભાસ એક્સપ્રેસ જોવા મળે છે. ધોરણ 6 ના પ્રથમ પાઠ ચિત્રપાટ એટલે રેલવે સ્ટેશનમાં ઘડિયાળ અને ટ્રેનના પાટા પર પ્રભાસ એક્સપ્રેસ લખેલું છે. હિન્દ માતાને સંબોધન કાવ્યના કવિ કોણ ગણાય છે? તો કે કાંતમણી શંકર રતનબાજી ભટ્ટ એ હિન્દ માતાને સંબોધન નામનું પ્રસિદ્ધ પ્રાર્થનાનું કાવ્ય લખ્યું છે. જુમો ભીંસની વાર્તામાં જુમ્માના પાડાનું નામ શું હતું? તો કે વેણુ હતું. ધૂમકેતીની પ્રસિદ્ધ વાર્તા જે છે જુમ્મો ભીંસતીમાં જુમ્માના પાડાનું નામ વેણુ હતું. તેનું મૈત્રીનું પ્રતીક છે.
એક જાદુઈ પત્રની વાર્તા લેખક કોણ છે? તો કે રતિલાલ બેરેસ્કાર. એક જાદુઈ પત્રની વાર્તા એ રતિલાલ બોરસ્કારની હાસ્ય રસ્યથી ભરપૂર કૃતિ છે. પગરખાઈ ગુજરાતી લોકભાષામાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે જોડા. ગામઠી ભાષામાં પગરખાને જોડા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં બોધકથામાં મહાદેવ કયા કારણસર પરીક્ષામાં મોડા પડ્યા હતા? તો કે ગાયને ખેતરમાંથી કાઢવા ગયો હતો એટલે પન્નાલાલ પટેલની વાર્તામાં પરીક્ષામાં મહાદેવ ગાયને બીજા ખેતરમાં નુકસાન કરતી અટકાવવા ગયો હતો તે મોડો પડ્યો હતો. જનની કાવ્યના કવિ કોણ છે? તો કે બોટાદકર. જનની જોડ સખી નહીં જડે રેલોલ. આ પંક્તિ કવિ બોટાદકરે માતાના પ્રેમ માટે લખી છે. લેખન ઝાલીનો રહી લોકકથામાં કયા પ્રદેશની વાત છે? તો કે ભાલ. લેખક ઝાલીનો રહી પાઠમાં ભાલ અને કન્નેર પથકની લોકબોલી અને જીવનનું વર્ણન છે. બાનો વાળો પાઠકમાં લેખક બાની કોની સાથે સરખાવ્યા છે? તો કે અક્ષય પાત્ર સાથે સરખાવ્યા છે. બરાબર. લેખક બાને વાડાના અક્ષર પાત્ર એટલે જે કદી ખૂટે નહીં તેવું સાથે સરખાવ્યું છે, કારણ કે તે હંમેશા કંઈક ને કંઈક ઉગેલું હોય છે. રાવણનું મિથ્યાભાનમાં રાવણનું કયું ધનુષ્ય ઉપાડવાનો પ્રત્યય કરે છે? તો કે ત્યંબક. સીતા સ્વયંવરમાં શિવજીના ત્યંબક ધનુષને ઉઠાવવાની શરત હતી જે રાવણ ઉપાડી શક્યો ન હતો. આગળ જોઈએ. કદર લોકકથાના નાયક વાલો કેસરીયો કયા ગામનો હતો? તો તે ગણની ગામનો હતો. અમરેલી જિલ્લાના ગણની ગામના ચારણવાળા કેસરિયાના ઉદારતાની આ વાત છે. પંખીઓએ પાંખોમાં શું ભર્યું હતું? આપણી જે કાવ્ય પંક્તિ છે એ મુજબ છે. તો એને શું ભર્યું હતું? વહેતું ગાન. કાવ્યના પંક્તિ મુજબ પંખીઓ પોતાની પાંખોમાં વહેતું ગાન એટલે ગીત ભરીને ઉડે છે. સાબરમતીના સંત તરીકે કોણ ઓળખાય છે? તો કે ગાંધીજી, કારણ કે સાબરમતી આશ્રમની સ્થાપના અને સત્યાગ્રહના કારણે ગાંધીજીને સાબરમતીના સંત તરીકે ઓળખવામાં આવે છે. 12 ગાઉ બોલી બદલાય. આ કહેવતનો સાચો અર્થ શું છે? જણાવો. તો કે દર થોડા અંતરેમાં ભાષામાં ફેરફાર થાય. ગુજરાતમાં કહેવાય છે કે 12 ગૌએ બોલી અને લહેકો બદલાય છે. આગળ જોઈએ. જીવનપાથી આત્મકથાખંડ નિકોની આત્મામાંથી લેવામાં આવ્યો હતો? તો કે કાકા સાહેબ કાલેલકર. જીવનપાથી એટલે કાકા સાહેબ કાલેલકરની આત્મકથા સ્મરણ યાત્રામાંથી લેવાયેલો અંશ છે. એક જ દે ચિનકારી કાવ્યનો પ્રકાર જણાવો. શું થશે? પ્રાર્થના ગીત. હરિહર ભટ્ટ દ્વારા રચિત એક જ દે ચિનકારી એ પરમાત્મા પાસે જ્ઞાનની યાચના કરતું પ્રથમ ગીત છે. સાથી હાથ બઢાના જેવું ગુજરાતીના કયા પાઠમાં જોવા મળે છે? તો કે દેશભક્ત જગડુશા. કચ્છના દાનવીર જગડુશાએ દુષ્કાળ વખતે પ્રથમ પ્રજા માટે અનાજના કઠોળ ખાલી કરી દીધા હતા. સ્વામી વિવેકાનંદના બાળપણનું નામ શું હતું? તો કે નરેન્દ્ર. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર દત્ત હતું. તને ઓળખું છું માં ગીતના કવિ કોણ છે? તો કે મનોહર ત્રિવેદી. તને ઓળખું છું માં ગીતના કવિ મનોહર ત્રિવેદી છે, જે માતૃવંદનાનું કારણ છે. ગોપાલ બાપા અંશ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે? તો કે ઝેર પીધા છે તો જાણી. દર્શક મનુભાઈ પંચોળીની આ વિખ્યાત નવલકથામાંથી ગોપાલ બાપાનો અંશ લેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ. સીમા અને સાત કાવ્યમાં કવિ કોણને સાત કરે છે? તો કે સીમને. સોનાવરની સીમમાં બની માં કવિ સીમ એટલે ખેતરણીની સાદ કરે છે. હિંડોળો લોકગીતમાં કોના પહેરવેશનું વર્ણન છે? તો કે કૃષ્ણ. હિંડોળ લોકગીતમાં ભગવાન કૃષ્ણના ઠાઠ અને સુંદર પહેરવેશનું વર્ણન કર્યું છે. આગળ છે. દુહા, મુક્તક અને હાઇકુમાં હાઇકુ કેટલા અક્ષરનું હોય છે? એક મિનિટ, મને એવું લાગે છે મારું રહી ગયું છે કંઈક. હા, ઓકે, હા, જો ને મેં નંબર જોયો એટલે મને યાદ. અખો એ કોના વિશે તિલક કરતા 53 વહ્યા એમ રહ્યું છે? તો કે દંભી સાધુઓ. એવું કે છે અખાએ પોતાના છપ્પાના દ્વારા બાહ્ય આડંબર અને તિલક માતા કરનાર દંભી લોકો પર કટાક્ષ કર્યો છે. ગંગા મિયા પાઠના લેખક કાકાલા સાહેબ કાલેલકર ગાંધીજીને કયું બિરુદ આપ્યું છે? તો કે સવાઈ ગુજરાતી. કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતીમાં ઉત્તમ પ્રદાન બલિદાન મતલબ ગાંધીજીએ એમને સવાઈ ગુજરાતી કહ્યા હતા. દુહા, મુક્તક અને હાઇકુમાં હાઇકુ કેટલા અક્ષરનું હોય છે? તો કે તે 17 અક્ષરનું હોય
છે. હાઇકુ એટલે જાપાનીઝ કાવ્ય પ્રકાર છે જેમાં 5+7+5 એટલે 17 અક્ષરનું હોય છે. ગળથૂથીમાં મળવું એટલે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો કે નાનપણથી સંસ્કાર મળવા. જે ગળથૂથી એટલે જન્મેલા જે બાળક હોય ને આવા તો પ્રથમ પ્રવાહી જે ગુણ બાળપણથી જ મળ્યા હોય તેને ગળથૂથીના સંસ્કાર કહેવામાં આવે છે. આગળ જોઈએ, જેની સંભાળ કોઈ સાર સંભાળ રાખનાર નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શું થશે? આપેલ તમામ. આ બધો જવાબ આવશે. નિરાધાર, અનાથ અને નિસહાય, કારણ કે આ ત્રણેય શબ્દની કોઈ મદદની વગર વ્યક્તિ માટે વપરાય છે. આકાશ પાતાળ એક કરવા. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો કે ખૂબ મહેનત કરવી. ધ્યેય પ્રાપ્ત કરવા માટે દિવસ રાત જોયા વગરનો સખત પરિશ્રમ કરવો. ઘરના જેવી સગવડો. ગાડીનો ડબ્બો. આ શબ્દમાં પરીક્ષામાં પાઠમાં કયો શબ્દ વપરાય છે? તો કે સેલૂન વપરાય છે. રેલવેના એવા ખાસ ડબ્બા જેને સેલૂન કહેવાય છે તથા જેમાં ઘર જેવી સગવડો હોય. ગાંધીજીને આ સગવડની ના પાડી હતી. સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા. કહેવતનો અર્થ શું થાય છે? તો કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. ઓછા ખર્ચે ઓછી મહેનતે ધાર્યું અને સારું પરિણામ મેળવવું. બે પાંદડે થવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો કે આર્થિક સ્થિતિ સુધારવી. ગરીબીમાંથી બહાર આવીને સુખીને સંપત્તિ થવું. જેનું હૃદય પીગળી ગયું છે એ શબ્દ સમૂહનો એક અર્થ આપો. તો કે દ્વિભુક્ત. જેનું મન દયાથી ઓગળી ગયું છે તેને દ્વિભુક્ત કહેવામાં આવે છે. આંખ ફાટી જવીનો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો કે અચંબો કે વિસ્મૃત થવું. કોઈ અણધારી વાત જોઈને આશ્ચર્યચકિત થઈ જવું. લોઢાના ચણા ચાવવાનો. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? અત્યંત મુશ્કેલ કામ કરવું. કોઈ એવું કાર્ય હોય જે સામાન્ય વ્યક્તિ માટે ઘણું મુશ્કેલી હોય અથવા ઘણું અઘરું હોય. પગ ઉપાડો. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઝડપથી ચાલો ભાઈ, ઉતાવળ કરશો તો રસ્તેથી વ્યક્તિ આગળ વધશે, એવું આપણે બોલતા હોઈએ છીએ. ખુશામત ખોર એ શબ્દ માટે સાચો શબ્દ કયો છે? તો કે ખોટા વખાણ કરીને રાજી કરનાર. જે વ્યક્તિ સ્વાર્થ માટે બીજા કોઈના ખોટા વખાણ કરે છે તેને ખુશામતખોર કહેવામાં આવે છે. અતિશય સંતાપ થવું. કોઈ વાત કે ઘટનાથી મનમાં ખૂબ ચિંતા કે દુઃખ થવું. જીવ બળવો એટલે રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો બધાને ખબર છે, હમણાં જ વાત કરી એમ ફરી એ રિવિઝન કે અતિશય સંતાપ થવો. ચોરને પંખે પડખે ઘંટી. વાઘનો કહેવતનો અસાચો છે. તો કે ભયની જગ્યાએ નિશ્ચિંત રહેવું. જ્યાં જોખમ હોય ત્યાં નિરાંતે રહેવું. દેણું વધી જવું. આ માટે રૂઢિપ્રયોગ કયો અર્થ છે? તો કે માથું દેવું થવું. જ્યારે કોઈ વ્યક્તિ પર કરજ વધી જાય છે ત્યારે રૂઢિપ્રયોગનો અર્થ થાય છે. જે પર્વતની ટોચ પર બરફ છવાયેલો હોય તેના માટે એક શબ્દ તો કે હિમશિખર. હિમ એટલે બરફ અને શિખર એટલે ટોચ. પાણીચું આપવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો કે નોકરીમાંથી રજા આપવી. કોઈને નોકરીમાંથી છૂટા કરવા અથવા હાંકી કાઢવા. કરિયાતુ શબ્દનો અર્થ શું થાય છે? તમારી પાઠ્યપુસ્તક મુજબ તો કે એક કડવી ઔષધિ. પાઠ્યપુસ્તક મુજબ કરિયાતુ એટલે તાવથી નિવારની બીમારીમાં વપરાતી કડવી દવા છે. કાપો તો લોહી ન નીકળવું. રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. અત્યંત ડરી જવું. ડરના કારણે કોઈનું લોહી સુકાઈ જવું અથવા ચહેરો ફીકો પડી જવો. પોતાના હાથે જ પોતાનું નુકસાન કરવા માટે કઈ વેપરત વપરાય છે? તો કે પોતાના પગ પર કુલ્હાડો મારવો. જાણી જોઈને પોતાની મુશ્કેલીઓ વધારવી. અંગૂઠો બતાવવા માટે રૂઢિપ્રયોગ કયો વપરાય છે? તો કે દગો દેવો અથવા સાફ ના પાડી. સમય આવે ત્યારે કોઈને પણ મદદ કરવા માટે ના પાડી દેવી. ગજજ છાતી ફૂલવી. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો કે ખૂબ આનંદ અને ગૌરવ થવો. કોઈની મોટી સફળતા મળવા અત્યંત ખુશ થવું એટલે બી. બરાબર. રાત દિવસ એક કરવા. આનો સમાન અર્થ ધરાવતો રૂઢિપ્રયોગ કયો થાય છે? તો કે અર્થાત પરિશ્રમ કરવો અને આકાશ પાતાળ એક કરવા. કારણ કે તમે ખૂબ મહેનત કરશો તો તમે એક્ઝામમાં પાસ થશો. ઉડતી ખબર. શબ્દ સમૂહ માટે અર્થ જણાવો. તો કે અફવા. આપણે કહે છે ને જેની ખબર એ કોઈ પુષ્ટિ ના થઈ અને હવામાં બહેતી બધી વાતો કરતા હોય છે ને આપણે અફવા ફેલાય એવું નથી કહેતા. આગળ જોઈએ. દાળમાં કાળું હોવું. દ્રષ્ટિ. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો કે કંઈક શંકાસ્પદ હોવું. કોઈ બાબતમાં રહસ્ય કે ગોટાળો હોવાની શંકા. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. મેં ઓલરેડી મોડલ પેપર્સ પણ મૂકેલા છે. ગુજરાતના ઇતિહાસના પણ પ્રશ્નો મૂકું છું અને બાળ વિકાસ અને વૃદ્ધિના પણ પ્રશ્નો મૂકું છું. જો તમારે જોવાના બાકી હોય તો હમણાં જ જોઈ લેજો. ચલો આગળ જોઈએ.
મન ભણીને રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો કે ધરાઈને અથવા અત્યંત સંતોષથી મન ધરાઈ જાય તેવું. તમારો વિડીયો મારો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.